તો આ ખેડૂત ભાઈઓ મિત્ર, હું એવું કહેવા જઈ રહી છું કે મેં આજે એવા લોકેશન ઉપર આવ્યા છીએ અને આ વાડીમાં સરસ મજાનો રીંગણીનો રોપ છે, પણ એ વેચવાના છે. તો મેં કીધું શું ભાવ વેચવાનો છે? રૂપિયાનો છોડવો. સરસ મજાનો આમાંથી ઉતારીને ચાક કરે એવો પાકલ રોપ થઈ ગયો છે અને ઉનાળુ રીંગણીનો રોપ છે. તો મને સરસ ગમ્યો છે. તો કોઈને લેવાની ઈચ્છા હોય તો ખંભાળા ગામની સીમમાં ઉગમણા પડખે વાડીઓમાં રોપ મળે છે અને લેવો હોય તો મારી પાસે પાકું એડ્રેસ લેવા આવજો. હું તમને એડ્રેસ સહિત આપીશ ને 5 છોડવા હું લાવવાની સૌ નમૂનાના. મારા ઘરે આવીને જોઈ જાયજો. તો ચાલુ જ છે હું બોલવા. આ પંસાળનું સુખ છે, બરાબર. પંસાળમાં આવા બધા સરસ મજાના ફ્રૂટ કે વનપક કોઈ વસ્તુ હજી દેશા ચીકુડી લૂમે છે, ત્યાં જવું છે. પણ અત્યારે આ પપૈયા લાવીશો, ખાવા એટલે ખાવાને લેવા એટલે જાય, પણ જોતા નથી. પણ સરસ મજાના પપૈયા હતા, મેં કીધું ઉતારતી આવું ને. મેં આજે રોલમાં આવ્યા છીએ. આ રોલ છે અમારો, શૂટિંગ છે, લોકેશન છે ખંભાળા ગામે. પણ થોડુંક ઉતાર્યું છે આગળ, એમાં હશે મારું બધું બોલેલું કે તળાવનો કાંઠો છે એટલે ઠંડુ વાતાવરણ છે, એકદમ દરિયા કાંઠા જેવું. મોટો ડેમ છે, આ મોટો ખંભાળાનો તળાવ એટલે એમાં કાંઈ ઘટે નહીં. આખું ભર્યું છે, થોડુંક ત્યાં ઉતારી આવીશું. પણ આ બાજુ આવી કે આ પોપૈયા નજરે તળ્યા પાર વગેરેના છે, પણ 2-3 મને એમ થયું કે આ લોકો બેઠા છે બપોરે ખાય બધા ભેગા મળે. તે જો તળાવ ડેકું દેશે કે નહીં. અને આમાં આ પંસા છે, મારું મોહાળ છે. આ બાજુ થોડુંક તળાવ વટો ને પાછો રસ્તો છે ને ત્યાં મારા મામાનું ગામ છે. તો આ ખંભાળાનું તળાવ કહેવાય. તો આજ તો મોહાળનું આમ વાતાવરણ એવું લાગ્યું ને તો મને આમ આનંદ થઈ ગયો કે અઠવાડિયે એક રજા મળે ને અઠવાડિયે બહાર જવા મળે. તો તળાવ જે ડેકું દેશે ને કાંઈ ઘટે નહીં. ખંભાળાનું તળાવ ભર્યું છે ને આ ફરતા વસવસાટ કરે છે ખેતીવાડીવાળા. તો હરગવાન વરગવા લાટશે. પણ રીંગણીને રોપે આપણે જઈશું, પણ એ પહેલાં થોડોક બીજો વિડીયો ઉતારી લઈએ. અને આ લોકો રૂપિયા છોડવા દેવાના છે, એ હમણાં કહેતા હતા, પણ એ કે હવે દઈ દેવો છે રૂપિયા છોડવો. પણ આપણે થળ ઉપર જવાના છીએ અને હું નમૂનાનો રોપ થોડોક લાવવાની છું. તો દેવડી ગામ મારા બાપ, મારું હાહરું. પણ રોપ સરસ મજાનો મેં જોયો છે, એટલે દેવડીમાં કોઈને વાવવાની ઈચ્છા હોય તો અહીં રોપ મળવાનો છે. તો વાડીનું સરનામું લેવાની છો, પણ રોપને શેઢે જ આવશું. પણ એ પહેલાં આ બધું જોઈ લો ને બધું ઉતારી લઉં. ને મારા ગુજરાતી ફેમિલી ફિલ્મવાળાનો રોલ આગળ હાલે છે, મારો રોલ છે નહીં, એટલે થોડી વાર ફરી સૌ. તો મેં કીધું મારા ફોનમાં મારો થોડોક એક વિડીયો ઉતારી લઉં. તો જય માતાજી કરી અને પછી થોડી વાર પછી હવે તો રોપને નિહાળી અને પછી બીજા વિડીયા મળશું. લ્યો અત્યારે આટલું. તો લોકેશન છે ખંભાળાનું, પણ સીમ વિસ્તારમાં છે. તો બાજુમાં તળાવ છે, તમે જોઈ શકો છો, પાણીનું ભર્યું છે. અને સીમમાં સોલારનો ઉપયોગ કરે છે સરસ મજાનું ખેતીવાડીમાં. તો આજ તો રવિવાર હતો ને, તો લોકેશન ઉપર આવી ગયા છે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં. તો આ સીમ વિસ્તાર છે અને કાંઈ ઘટે નહીં. તો અહીંયા છે ને રીંગણીનો રોપ